મિલકતના ખરીદ વેચાણ વખતે તમે જંત્રી શબ્દ તો સાંભળ્યો જ હશે. તો આ જંત્રી એટલે શું? જંત્રી એટલે સરકાર દ્વારા નક્કી કરાયેલો જે તે વિસ્તારનો ઓછામાં ઓછો દસ્તાવેજીત દર. એટલે કે જો દસ્તાવેજની કિંમત જંત્રીના દર કરતાં વધારે હશે તો જ સરકારી ચોપડે એની નોંધ થશે. ગુજરાત રાજ્યમાં એને જંત્રી અને બીજા રાજ્યોમાં એને રેડી રેકનર અને સર્ક્યુલર રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જંત્રીના દર પરથી દસ્તાવેજ કરતી વખતે તમારે કેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો પડશે એ જાણવામાં પણ મદદ મળે છે. સમયાંતરે સરકાર દ્વારા જ જે તે વિસ્તારમાં ચાલી રહેલા બજારના ભાવ પરથી જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. અને તમારે જો જંત્રીનો દર જાણવો હોય તો સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહેસૂલ વિભાગ અથવા તો ગરવી ગુજરાતની વેબસાઇટ ઉપર જઈને તમારા વિસ્તાર, ગામ અને શહેરની વિગત આપવાની રહેશે. અને જંત્રીનો દર હંમેશા પ્રતિ ચોરસ મીટર જ હોય છે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.